હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 66 પત્રાંક 101 કાલે 100મો પત્ર પૂરો થયેલો. આજે પત્રાંક 101 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ શ્રાવણ સુદ 30 1984 સંવત. આમાં પહેલા પ્રભુશ્રીજી 3 ગાથાઓ લખે છે. આ પત્રમાં મણિભાઈ ઉપર પત્ર છે. એમાં પહેલી ગાથા કાર્તિકેયનું પ્રેક્ષાની લખી છે. કાર્તિકેય સ્વામી થઈ ગયા, જે બાલ બ્રહ્મચારી હતા. એમણે આ ગ્રંથ રચ્યો છે. 12 ભાવનાઓનો ઉત્તમ ગ્રંથ છે. વૈરાગ્ય પ્રેરક છે. અહીંયાથી પણ મળે છે. એમાં ગાથા છે: દ્રવ્ય દ્રષ્ટિ તે વસ્તુથિર પર્યય અથિર નિહારી ઉપજત વિનસત દેખી કે હર્ષ વિષાદ નિવારી. દ્રવ્ય દ્રષ્ટિ તે વસ્તુ સ્થિર. દ્રવ્ય દ્રષ્ટિ થી જો જીવ જુએ નિશ્ચય દ્રષ્ટિથી તો વસ્તુ સ્થિર છે. બધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં છે. ચેતન આત્મા સ્વભાવમાં સ્થિર છે. જડે જડમાં, ધર્માસ્તિકા ધર્માસ્તિકા, આકાશ કાળ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દ્રવ્ય દ્રષ્ટિ તે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુ સ્થિર અને પર્યય અથિર નિહારી. પર્યય એટલે અવસ્થા. દરેક દ્રવ્યની પર્યાય પલટાય છે. એક દ્રવ્યની પર્યાય પ્રત્યેક દ્રવ્યની એક સમય માત્ર જ હોય. એક સમયમાં તો એનું રૂપ બદલાઈ જાય છે. એટલે ગુણ પર્યવત દ્રવ્યમ, ગુણીને પર્યાયથી યુક્ત દ્રવ્ય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી તો વસ્તુ સ્થિર અને પર્યાય અથિર નિહાર. દરેક વસ્તુની પર્યાય અસ્થિર છે એમ તું નિહાર જો. જેમ કે આ પુસ્તક છે, આ પૂદગલ પરમાણુની બનેલી છે. એ પૂદગલ પરમાણુ એ દ્રવ્ય કહેવાય. પણ અનંત આ પૂદગલ પરમાણુ ભેગા થવાથી આ પુસ્તક બની, તો એની એક અવસ્થા છે. એ સમય સમય જૂની થઈ રહી છે. એક દિવસ આવશે, ભાગી તૂટી જશે, માટીમાં મળી જશે. પછી એ પૂદગલ પરમાણુ અનાજ રૂપે પણ થઈ શકે, બીજા કોઈ પણ રૂપે બની શકે, લોખંડ રૂપે, પિત્તળ રૂપે, સોના રૂપે. એમ પર્યાય દરેક વસ્તુની અસ્થિર છે. એમ જોઈને ઉપજત વિણસત દેખી કે હર્ષ વિષાદ નિવારી, કે આની એક પર્યાય તો ઉત્પન્ન થઈ, ઉપજી એટલે જૂની પર્યાય નાશ પામી અને નવીન પર્યાયની ઉત્પત્તિ થઈ. પણ દ્રવ્ય તો ધ્રુવ છે. એમ આપણે આજે બધા મનુષ્ય દેહમાં આવ્યા, આ મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થઈ. આયુષ્ય પૂરું થશે એટલે મનુષ્ય પર્યાય એટલે અવસ્થા, એનો નાશ. પણ આત્મા તો ધ્રુવ, તેનો તે છે. તેમ ઉપજત વિણસત દેખી કે ઉત્પન્ન થવું ને વિનાશ પામવું એને પર્યાય દેખી કે હર્ષ વિષાદ નિવાર. એમ કે જે પદાર્થો પ્રત્યે શું કામ હર્ષ કરે કે ખેદ કરે? આ તો એની એક પર્યાય છે. કોઈ વસ્તુ ઘરમાં લાવ્યા, ભાગી ગઈ, તૂટી ગઈ, તો કે એ તો તૂટવાની, એ તો એનો ધર્મ છે. વસ્તુ શાશ્વત નહીં, તે તો પર્યાય છે. પણ દ્રવ્ય દ્રષ્ટિ રાખ, મારો આત્મા કદી મરે નહીં. આ પર્યાય શરીર ધારણ કર્યું, મનુષ્ય પર્યાયનો નાશ છે. આત્મા ધ્રુવ છે, શાશ્વત છે, અને એ જ હું છું. દ્રવ્ય દ્રષ્ટિ તે વસ્તુ થિર પર્યય અથિર નિહારી ઉપજત વિનસત દેખી કે હર્ષ વિષાદ નિવારી. કાર્તિકેયનું પ્રેક્ષા. જીવ તું સિદ્ધ સોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પોતાના આત્માને કે છે, હે જીવ તું શાની ચિંતા કરે? કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ એટલે પૂરું પ્રારબ્ધ. પ્રારબ્ધ જેવા કર્મ આપણે બાંધ્યા તે પ્રમાણે થશે. તો ગમે એટલી ચિંતા કરવાથી એમાં કંઈ ફરક ન પડે. તો પછી ચિંતા કરવાનો લાભ શું? લાભ તો કંઈ નહીં, પણ તું નુકસાન. એ તું હમણાં જ દુઃખી થઈશ અને એના ફળ આગળ આવશે, વધારે દુઃખી કરશે, જુદા. એના કરતો જે પોતાનું બાંધેલું જે આવે તે ક્ષમતાએ જોયા કર અને ક્ષમતા રાખીને ભોગવીને એથી નિવૃત્ત થાય. જીવ તું સિદ્ધ સોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અથવા પ્રારબ્ધ પ્રમાણે થશે. બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે
બનનાર નથી. જૂના કર્મ બાંધેલા છે તે જે ઉદયાવળીમાં પ્રવેશ થશે તે પ્રમાણે થશે. જે બનવા કાળ છે તે ફરે નહીં, અને ફરવાનું છે તે બને નહીં. બનનાર તે ફરનાર નથી, ને ફરનાર તે બનનાર નથી. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાય ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. નહીં બનવાનું નહીં બને, અને બનવાનું છે તે કદી વ્યર્થ પણ ન થાય. માટે એ ઔષધ ન પીજીએ. આ ઔષધ એટલે આ દવાઈ કેમ ન લીજીએ કે જેથી ચિંતા જ મટી જાય, ચિંતારૂપી રોગ જ નાશ પામે. જે થવાનું થશે, મારા કર્મ પ્રમાણે થશે, કે બીજાના કર્મ પ્રમાણે મારું થવાનું નથી, તો મારે ચિંતા શું? અને મારા કર્મ તો મારે ભોગવવા જ જોઈએ. કૃપાલદેવ કહે છે કે પોતે બાંધેલી વેદના તે જીવે વેદવી જ જોઈએ. દેણદારી આપણે કરી હોય તો પોતાને પાછી આપવી જ જોઈએ. એમ આપણે કર્મ બાંધ્યા તો એના ફળ આપણે ભોગવવા જ જોઈએ. પણ ભોગવતા હર્ષશોક ન કરે તો કે છે નવી દેણદારી વધે નહીં કર્મોની. ક્ષમતા એ બધું ભોગવી લે તે પૂરું થઈ જાય છે. ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો, પણ તે સમતાથી ચાલે છે. પ્રભુશ્રી કહે માટે તમે ધીરજ રાખો. એ જ કરવા યોગ્ય છે. ધીરજના ફળ મીઠા છે. ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ ખરેખર જ્ઞાની પુરુષો છે, મનની જેની વિશાળતા છે, તે માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો, તે સમતાથી ચાલે છે. સમભાવમાં જ રહે છે. તે ફતેહથી હરકાઈ જતો નથી, અને હાર ખાવાથી અફસોસ કરતો નથી. જ્ઞાની પુરુષ મહાત્માઓ જે કઈ ફતેહ થઈ ગઈ, કઈ વિજય મળ્યો તો એનાથી હર્ષ ન પામે, અને હાર ખાવાથી અફસોસ કરતો નથી. એનાથી ખેદ પણ કરે નહીં. ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. કોઈ ભય આવી પણ પડે તો કે તેનાથી ભાગે નહીં, અને ભય ન હોય તો તેને કે શોધવા જાય નહીં. અર્થાત જે પ્રમાણે જેવા સુખ દુઃખના પ્રસંગો આવે બધા ક્ષમતાએ ભોગવે છે. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. બીજા કોઈ પીડે ઈર્ષાથી એને દુઃખ આપે તો પણ એ દરગુજર કરે. કઈ નહીં, એ તો કઈ હોય સંસારમાં જ હોય. એવું કોઈ ઈર્ષા કરે દ્વેષ કરે સંસારમાં હોય તો કે મોક્ષમાં હોય? એ તો અનાદિથી એમ જ ચાલતું આવ્યું. એમ કરીને એ વાતને દરગુજર કરી દે. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિશે કે બીજાઓ વિશે વાતો કર્યા કરતો નથી. એટલે કે પોતા વિશે કે હું તો એવો છું, મેં આ કામ કર્યા, ફલાણા કર્યા, એમ કઈ બડાઈ મારતો ફરતો નથી. તેમ બીજાઓ વિશે પણ વાતો કરતો નથી કે ફલાણો એવો છે ને દીકરો એવો, એનાથી કઈ એને નિષ્પદ નથી. તે પોતા વિશે કે બીજાઓ વિશે વાતો કર્યા કરતો નથી. કેમ કે પોતાના વખાણ કરવાની કે બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. જે વિશાળ વૃત્તિના લોકો છે તેને તે પોતાના વખાણે કરતો નથી, અને બીજાનો વાંક પણ કાઢતો નથી. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળતા જોઈએ મનની. કોઈ કઈ બોલી જાય તો મહાપુરુષો કે દરગુજર કરવું, અને બીજા અને પોતાની બડાઈ મારવી નહીં, એ અહંકાર છે. દયા ધર્મ કો મૂળ है, અને પાપ મૂળ અભિમાન. તુલસી દયા ને છોડીએ જબલક ઘટ में પ્રાણ. જેમ ધર્મનું મૂળ દયા, તેમાં અભિમાન પાપનું મૂળ છે. બધા ગુણોને ઢાંકી દે. કેમ કે પોતાના વખાણ કરવાની કે બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી.
બીજાનો વાંક કોણ કાઢે? પોતાને જે વખાણ કરે, એટલે કે હું સારો ને બીજા ખોટા. બીજા ખોટા શા માટે? કે પોતાને સારો બતાવો છે એટલા માટે. લોકો બધા મૂર્ખ નથી. જે મધ્યસ્થીઓ હોય સમજી જાય કે આ પોતાની બડાઈ હાંકે છે, માટે એ જ હલકો ગણાય. જેટલા પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. કેમ કે પોતાના વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિશે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક, હવે પ્રભુશ્રી કહે છે, એના એ પ્રભુશ્રી કહ્યું કે દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે, તૈયાર જ રહેવું. નિર્જરાત આપતો તો આવશે જ, દુઃખો પણ સંસારમાં જ આવશે, કે મોક્ષમાં ના આવે. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે, સદા તૈયાર જ રહેવું. નસીબમાં ગમે તે લખ્યું હોય, સુખ કે દુઃખ, તેની સામા જોવાનો થવાનો એક જ ઉપાય સમતા, ક્ષમા, ધીરજ છે. નસીબમાં આપણે ગમે તે લખ્યું, સુખ પણ લખ્યું, દુઃખ પણ લખ્યું, સાતા સાતા બે વેદની છે, પણ એને સામા થવાનો, એટલે કે આવે સુખ દુઃખ, તેને એવી રીતે જીરવું તો કે સમતા, સંભાવ, ક્ષમા. કોઈ આપણને ભળે, ગાળ દે તોય ક્ષમા. માર્ગ આ છે છૂટવાનો. ત્યાં ધીરજ રાખવી. બસ તો કે છે કોઈ દુઃખ ના આવે, સુખ આવો કે દુઃખ આવો, નસીબમાં ગમે તે લખ્યું હોય, સુખ કે દુઃખ, તેની સામા જોવાનો થવાનો એક જ ઉપાય સમતા, ક્ષમા, ધીરજ છે. કદી હિંમત હારવી નહીં. દુઃખ આવે હિંમત ન હારવી, કદી હિંમત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આપતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને, તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. જે જ્ઞાની પુરુષની આજ્ઞાધીન પુરુષાર્થ હોય તેને લોકોના કહેવાથી મૂકી ન દેવો. કોઈ પણ પ્રકારની આપતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને, તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સગળું પોતાના જ ઉપયોગમાં આવે છે. જેટલું ઉચ્ચતમ ને વિસ્તારથી જે જ્ઞાન ભેગું કરે, સંપાદન કરે, તે સગળું પોતાના જ ઉપયોગમાં આવે છે, પોતાના જ કામમાં આવે. કાળ વિકરાળ ભયંકર દુષ્મ કાળ ઘણા જીવાત્માના પુણ્યની હાનિ, દુરાચરણ વિષય કસાય, માયા મોહના પ્રબળ કારણ નિમિત્ત જોડીને આત્માનું અહિત કરી નાખે છે. પણ આ જગતમાં કાળ ભયંકર છે, એટલે આ જીવાત્માઓ પુણ્યહીન જીવો જન્મ્યા છે, એટલે દુરાચરણ, ખોટા આચરણ કરી વિષય કસાયમાં પ્રવૃત્તિ, માયા મોહના પ્રબળ કારણ નિમિત્તો જોડી આત્માનું અહિત કરી નાખે છે. મોહ માયાના પ્રબળ નિમિત્તો ઉભા કરી અને આત્માનું અકલ્યાણ કરી દે છે. કર્મ ઉદયને આધીન જીવ બહોળા કર્મ બાંધી દે છે. જીવને જરા પણ પોતાના આત્મા સંબંધી દયા આવી નથી અને ઇન્દ્રજાળ જેવા આ સંસારમાં ગોથા ખાય છે. આ જીવને પોતાના આત્મા સંબંધી દયા આવી નહીં અને આ ઇન્દ્રજાળ જેવો સંસાર એમ જ ભટક્યા કરે. તેમાંથી કોઈ ભાવિક આત્મા હશે, તે ધર્મના કારણ સત્સંગ, સત્પુરુષના વચન પર દ્રષ્ટિ રાખી પોતાનો પુરુષાર્થ સવળો કરશે. કોઈક ભાવિક આત્મા પુરુષ સંસ્કારી હશે, તે ધર્મનું કારણ સત્સંગ છે કે સત્પુરુષના વચન પર દ્રષ્ટિ આપી અને પોતાનો પુરુષાર્થ સવળો કરશે. પ્રમાદ છોડીને જાગ્રત થશે. ચેતવા જેવું છે, કાળનો ભરોસો નથી, આયુષ્ય ક્ષણ ભંગુર છે, યોગ્યતાની ખામીને લીધે કાંઈ લખી શકાતું નથી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઋષિ કે અમારી યોગ્યતાની ખામીને લીધે કંઈ લખી શકાતું નથી. મહાપુરુષો
આટલો બધો ઉત્તમ બોધ આપીને કે છે અમારું તો કઈ યોગ્યતા નથી, અને આપણે જાણીએ કે અમારી બધી યોગ્યતા. આનું નામ જ અજ્ઞાન. જેમ જ્ઞાનીનું જ્ઞાન વધે તેમ તેમ લઘુતા વધે છે. આંબાના ઝાડ ઉપર કેરી જેમ જેમ મોટી થાય, પહેલા તો નાનું હોય, ફૂલ હોય, પછી મોટી થતા જેમ મોટી થાય ત્યારે એ ડાળ નમે છે. તેમ જેમ જ્ઞાન વધે છે તેમ ખરી લઘુતા કે નમ્રતા આવે છે. તેમ પ્રભુશ્રી કે યોગ્યતાની ખામીને લીધે કાંઈ લખી શકાતું નથી. ઓમ શાંતિ 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 એવું અદભુત સરસ લખી દીધું, અને કે લખી શકાતું નથી. એટલે એમને મન તો જ્ઞાની ઊંચું જોઈએ કે એના આગળ અમારું જ્ઞાન શું. આ પ્રમાણે પત્રાંક 101 પૂરો થયો. વિશેષ આપણે આપી. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 67 પત્રાંક 102 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ ભાદ્રવા સુદ 7મ સંવત 1984 શુક્ર તારીખ 21/9/88. એમાં પહેલા પ્રભુશ્રીજી 4 ગાથાઓ લખે છે. જાણ્યું તો તેનું ખરું જે મોહે ન વિલે પાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક ન થાય. મોહનલાલભાઈ આદિ પટામણ એમના પર લખ્યો છે. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. જાણ્યું તો તેનું જ ખરેખર સાચું છે કે જે મોહના નિમિત્તો આવે પણ લેપાય નહીં. મોહના નિમિત્તો આવે તેવો જ જો બની જાય તો એને હજુ કંઈ જાણ્યું જ નથી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, અને સુખ દુઃખ આવે જીવને હરખ શોક નવી થાય. સુખ કે દુઃખ ના પ્રસંગો આવીએ, સુખમાં ન હર્ષ અને દુઃખમાં ન શોક, તો કે છે એને જાણ્યું. એ આપણે આપણા પર વિચારી જોવું. સુખ દુઃખના પ્રસંગો આવે તે વખતે આપણે જો હર્ષ શોક થાય તો જ્ઞાની કે છે તે કંઈ જાણ્યું જ નથી. સુખ દુઃખ આવે જીવને હરખ શોક નવી થાય. इस भव को सब दुखन को कारण मिथ्या भाव, तिनको सत्ता नाश करे प्रगटे मोक्ष उपाव. इस भव को सब दुखन को कारण मिथ्या भाव. આ સંસારમાં બધા જ દુઃખોનું કારણ શું છે? મિથ્યા ભાવ. ભાવમાં મિથ્યાપણું છે. જેમ છે તેમ તત્વને નથી માનતો. જે પોતે આત્મા તેને નથી માનતો, અને જે દેહ છે જડ પોતાનો નથી એને માને છે પોતાનું. ઇન્દ્રિયોને પોતાની માને, શરીર આશ્રિત કુટુંબને પોતાનું માને. આ બધું મિથ્યાત્વ છે. આ ભાવના મિથ્યા છે, જૂઠી છે. એવી રીતે નથી. બસ આ જ કે છે આખા સંસારના સર્વ દુઃખનું કારણ છે. ઇસ ભવ કો સબ દુઃખન કો, આ ભવના બધા દુઃખનું કારણ મિથ્યા ભાવ. તિનકો સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ ઉપાવ. આ મિથ્યાત્વની સત્તાને જે જીવ નાશ કરે તો ખરેખર મોક્ષનો ઉપાય પ્રગટે છે. એટલે કે સંકિત થાય. સંકિત થાય કે મોક્ષનો માર્ગમાં ચડી ગયો. इस भवन को सब दुखन को कारण मिथ्या भाव, इनको सत्ता नाश करे प्रगटे मोक्ष उपाव. ઉપાય એટલે ઉપાવ, ઉપાવ એટલે ઉપાય. હોવાનું જે જરૂરતે મહંતને પણ થાય, નીલકંઠને નગનપણું સાપ સોયા હરિરાય. કે છે હોવાનું જે જરૂર તે મહંતને પણ થાય. જે કાળે જે થવાનું છે તે તો મહંત એટલે મહાત્મા નહીં થાય, મોટા પુરુષો નહીં થાય. ભગવાન મહાવીર નહીં બધા દુઃખ ભોગવવા પડ્યા. હોવાનું જે જરૂર તે મહંતને પણ થાય. હવે આ દ્રષ્ટાંત આપે છે વેદાંતના. નીલકંઠને નગનપણું. નીલકંઠ
મહાદેવ. તેને નગ્નપણું કેમ? કેમ કે એમને પેલું વાઘનું પેલું ચામડું એ પહેરેલું હોય છે, તો શું કપડા ન મળ્યા એમને પહેરવા? નીલકંઠને નગ્નપણું અને સાપ સોયા હરિરાય. વિષ્ણુ હરિ એમને શું ગાદી ઉપર સુવાનું ન મળ્યું? જે નાગની શૈયા પર જઈને સુતા? પણ એ ભાવિ એમ કહેવાનો હશે, જે કાળે જે થવાનું એ થાય છે. હોવાનું જે જરૂર તે મહંતને પણ થાય. નીલકંઠને નગનપણું અને સાપ સોયા હરિરાય. હરિ એવા વિષ્ણુ તે સાપ ઉપર જઈને સુતા. આ બધું હોનાર છે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જે કાળે જે બનવાનું છે તે જ બનશે, એમાં કઈ વ્યર્થ ન થાય. તો એવું ઔષધ કેમ ન પીવું કે જેથી બધી ચિંતા જ મટી જાય. જે કાળે જે થવાનું થશે તેનો વિકલ્પ પહેલેથી એનો અર્થ ધ્યાન કરીને શું કરવું? કૃપાલદેવ એને અનવસરાર્થ ધ્યાન કે છે. પહેલાથી જ વિકલ્પો કર્યા કરે. પછી મને આમ થઈ ગયું તો શું, મારે આમ નુકસાન આવી જશે શું? અરે હજુ તો કઈ થયું નથી, એના શું કામ વિકલ્પ કરે? આવે તો પણ વિકલ્પ કરવાની ના કહી તો પહેલાથી તો આ વિચારો કરવા જ ન જોઈએ. એટલે જે કાળે જેમ થવાનું થશે એમ કરીને નિરંતર જે આરાધના કરે એને બધું સવળું જ થાય. ભવિષ્ય સુધારવું હોય તો વર્તમાન સુધારવું. ભવિષ્યની ચિંતા કરે કઈ ભવિષ્ય સુધરે નહીં, પણ વર્તમાન કાળ શુભમાં શુદ્ધના લક્ષે જે જીવ ગાળશે, એટલે કોઈ અન્યાય ન કરે, અનીતિ ન કરે, સાત વ્યસન ન સેવે, ન્યાય નીતિપૂર્વક ધર્મના જે સિદ્ધાંતપૂર્વક વર્તે, તો એનું બધું જ સબળું જ થવાનું છે. જેને વર્તમાન સુધાર્યું એનું ભવિષ્ય સુધરે. પણ ભવિષ્ય સુધારવાની ખાલી વાતો કરીએ ભવિષ્ય ન સુધરે. એટલે વર્તમાન વર્તે સદા સો નાની જગમાઈ. વીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે. જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. જે થઈ ગયો ભૂલી જા, અને ભવિષ્ય સુધારવા માટે જે બની આવે સહજમાં તાહીમાં ચિત દે. જે તારા કર્મ પ્રમાણે જે મળી આવે બહુ છે. લાખો કરોડોની ઈચ્છા ન કરવી. જે આપણા નસીબમાં 50 હોય, 500 હોય, 5000 હોય કે 5 લાખ હોય, જે મળે બહુ છે. મારા કર્મ પ્રમાણે મળ્યું, પેટ ભરાય કે પછી શું. એમ જે સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. એનો કોઈ અંત છે નહીં તૃષ્ણાનો. કરોડો થાય તો કઈ મન સંતોષ પામે નહીં. તો જ્યારથી સમજણ આવી કે સમાઈ ગયા. ગોધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. સંતોષ આવે સમજણથી. એટલે સમજ સાર સંસાર મેં, સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજણથી કાંઈ ન હોય તો સુખી બની શકે. પાસે કાંઈ ન હોય, પેટ ભરવા માટે પૂરું ન મળતું હોય તો કે કાંઈ નહીં, મારા નસીબ બધું સારું, જે મળે બસ તો સુખી. આ સમજણ છે. અને આ સમજણ જો જ્ઞાની પુરુષે આપેલી ન હોય તો એને કરોડો ઓછા જ લાગે. ગમે એટલા મારી પાસે ભલે કરોડ છે, પણ મારા ભાઈ પાસે 2 કરોડ છે, મારે 2 કરોડ કેવી રીતે થશે? એવી જ્યાં ભાવના રહે તો એ હંમેશા દુઃખી જ રહેવાનો. એટલે કે સમજણ જેને આવી તે સુખી. એટલે પ્રભુશ્રીએ તો એવું બોધમાં કહે કે પ્રભુ સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ. પૈસા સુખ દુઃખનું કારણ જ નથી કહ્યું. તારા અંદર સાચી સમજણ આવી ગઈ, જ્ઞાનીએ કેમ કહ્યું તેમ મનાઈ ગયું તો તું સુખી. અને જ્ઞાનીની વાત ન માને તો ગમે એટલા તારો વૈભવ હોય તોય તું દુઃખી જ રહેવાનો. એટલે નહીં બને, બનવું વ્યર્થન થાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. ધીરજ ધર્મી કર્તવ્ય છે, પુરુષાર્થ કર્તવ્ય છે. જેમ બને તેમ પ્રમાદ છોડી ધર્મ ધારણા કર્તવ્ય છે. ચિંતા કરવાથી કઈ ન મળે, પણ ધર્મથી, ધર્મની આરાધનાથી એ કર્મના દળિયા જે બંધાયેલા હોય એમાંય ફેરફાર થઈ જાય. એટલે જે
બ્રાહ્મણો પત્રિકા બનાવે એમાં છેલ્લી એક ગાથા લખે છે કે ધર્મે અનંતી ગ્રહા, ધર્મે અનંતી ફલાણા, ધર્મથી બધું અણાઈ જાય. તમે કે આ અંદર લખ્યું છે, પણ તમે ધર્મ આરાધન કરો તો તમારા પાપના દળિયામાં કઈ ફેરફાર થઈ જાય. એટલે એમાં પછી અમારું ચાલે નહીં, તો પછી એ જ કરીએ. ધર્મ આરાધના કરીએ તો સહેજે બધું સવળું જ થવાનું છે. ધીરજ ધરવી કર્તવ્ય છે, પુરુષાર્થ કર્તવ્ય છે. જેમ બને તેમ પ્રમાદ છોડી ધર્મ ધારણા કર્તવ્ય છે. પ્રમાદ છોડીને ધર્મ આરાધના કરવી. સત ઉપયોગમાં ઘણું રહેવું કર્તવ્ય છે. પ્રભુશ્રી કે ઉપયોગ એ જ સાધના, ઉપયોગ એ જ ધર્મ છે. આપણો આત્માનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એટલે કે આપણા અંદરના ભાવ એ ક્યાં રહે છે, કોનો વિચાર કરે છે, ખોટા વિચાર કરે છે કે સારા, તેમાં ઉપયોગ રાખવો. કેમ કે ઉપયોગ એ જ સાધના છે. ચોકી ક્યાં રાખવી? પોતાના ભાવ ઉપર. કેમ કે સમય સમયે આત્મા આ રાગદ્વેષના ભાવોથી કર્મ બાંધે છે. એટલે સત ઉપયોગમાં ઘણું રહેવું કર્તવ્ય છે. વ્યવહારિક પ્રસંગમાં ગભરામણ કર્તવ્ય નથી. વ્યવહારિક ગમે તેવા પ્રસંગ આવે ગભરાવવું નહીં, એના ઉપાય શોધવા. ગભરાવવાથી દુઃખ જાય નહીં, પણ કે ભાઈ ચાલો હવે એવું આવ્યું તો એનો શું ઉપાય છે, કોઈને પૂછીને, આપણને ખબર ન હોય તો વડીલોને પૂછીને એનો નિકાલ લાવો. પગ ચિંતા છે તો ચતુરાઈ ઘટે ઘટે, રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગી ચિંતા ચિતાસન. સત્પુરુષનો આશ્રય હોય, નિરંતર એના બોધનું પાન કરતો હોય તો એને બળ મળે. એ ગમે તેમાં પ્રસંગમાં પણ એ શાંતિ વેરી શકે. એટલે રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્પુરુષના વચનો અવશ્ય વાંચવા જોઈએ, વિચારવા જોઈએ, તો ગમે તેવી સ્થિતિમાં આપણે આનંદમાં રહી શકીએ. વળી પ્રભુશ્રીજી અહીંયા હવે ગાથાઓ લખે છે. એ પત્રમાં 2 ગાથાઓ લખે. મન ચિંત્યું તે મહિજ રહે, હોણહાર સરખું ફળ લહે. ગુરુ સાકે કીધા પચખાણ, તે નવી લોપે જાતે પ્રાણ. વ્રત લોપે દુઃખ પામે જીવ, ઇસ ભાવતે રહે સદીવ. મન ચિંત્યું તે એમ જ રહે. આપણા મને જે ચિંત્યું હોય તે તો એમ જ રહી જાય. એ પ્રમાણે બધાનું થાય એવું નથી. બધાને પૈસા ખૂબ જોઈએ તો શું મળી જાય છે? મન ચિંત્યું તો એમ જ રહે. મનનું ચિંત્યું તો એમ જ રહે. હોણહાર સરખું ફળ લહે. જે હોનહાર થશે તે પ્રમાણે જ ફળ મળશે. કરોડો માગવાથી ન મળે, તારા નસીબમાં એ જ મળે. કર્મરૂપી કમંડલ લઈને કે છે દરિયે જાય કે તળાવે જાય કે કુએ જાય, પાણી તો એમાં એટલું જ માવશે. માનો એક માટલું લઈ ને કુએ જાવ, એક દરિયે જાય તો શું વધારે ભરાય? જેટલું વાસણ હોય તેટલું ભરાય. તેમ તારા કે પ્રારબ્ધ પ્રમાણે તને મળશે. તો શું કામ ચિંતા કરે? અથવા વધારે મેળવવાની ઈચ્છા પણ શું કામ કરે? મળવાનું નથી જો નસીબ નહીં હોય. મન ચિંત્યું તે એમ જ રહે, હોણહાર સરખું ફળ લહે. ગુરુ સાખે કીધા પચખાણ, તે નબી લોપે જાતે પ્રાણ. ગુરુ સાખે, ગુરુની સાક્ષીએ કીધા પચખાણ, જે આપણે પ્રતિજ્ઞા કરી, ગુરુ સાખે કીધા પચકાણ, તે નવી લોપે, તે લોપવા નહીં. જાતે પ્રાણ, પ્રાણ જાય તો પણ ગુરુની સાક્ષીએ કીધેલા પચકાણ તોડવા નહીં. ગુરુ સાખે કીધા પચખાણ, તે નવી લોપે જાતે પ્રાણ. કેમ? તો કે વ્રત લોપીએ દુઃખ પામે જીવ, ઇસ ભાવતે રહે સદીવ. વ્રતને લોપે તો દુઃખ પામે જીવ. જે દુર્ગતિમાં જાય, દુઃખ પામે. ત્યાં પણ કોઈ રાજાએ આજ્ઞા કરી હોય અને એને લોપે તો એ પણ સજા કરે, જેલમાં નાખી દે. આ તો અહીંયાના લૌકિક કહેવાતા રાજા, પણ જ્યાં 3 લોકનો નાથ છે એની આપણે આજ્ઞા લઈને પછી તોડી નાખીએ.
તો શું એનું ફળ ન મળે? એનું ઘણું આકરું ફળ મળે. એની શિક્ષા પણ ઘણી મોટી હોય. એટલે વ્રત લેવા વિચારીને લેવા, લીધા પછી કિંચિત તોડવા નહીં તો ભયંકર નુકસાન થાય. જેમ લાભ ઘણો મોટો, કરોડપતિઓને નફો પણ કરોડોમાં, જ્યારે નુકસાન આવે ત્યારે કરોડો બધું સાફ થઈ જાય. એટલે જેમ વિશેષ લાભ જેથી છે, કરોડો ગણો લાભ છે ભગવાનની આજ્ઞાએ આરાધન કરવાનો, પણ જો એ પ્રમાણે પછી બધું તોડી નાખે લઈને તો નુકસાન પણ ભયંકર છે. વ્રત લોપ્યે દુઃખ પામે જીવ ઇસ ભાવતે રહે સદીવ. એટલે આવા ભાવથી હંમેશા જાગ્રત રહેવું. સદીવ એટલે સદૈવ, કે વ્રતનો ભંગ નહીં થાય. મોટું કષ્ટ ગરત મેલતા, મહા કષ્ટ વળી તે રાખતા, લાભ હાણી બેહુમાં કષ્ટ, પરિગ્રહ ઈણ કારણે અનિષ્ટ. પ્રભુશ્રી આ ગાથા લખી કે મોટું કષ્ટ ગરથ મેલતા, એટલે બીજા કોઈમાંથી આ અવતરણ મૂક્યું છે. મોટું કષ્ટ ગરથ એટલે ધન ક્યાંય મેલીએ તે મોટું કષ્ટ ગરથ મેલતા, મેળવતા, ધન મેળવતા મહાકષ્ટ, અને મહાકષ્ટ વળી તે રાખતા, સાચવતા. મળી ગયું, હવે મૂકવા ક્યાં આ પૈસાને? મોટું કષ્ટ ગરત મેળતા એટલે મેળવતા, મેળતા એટલે મેળવતા, મહાકષ્ટ વળી તે રાખતા, લાભ હાણી બેહુમાં કષ્ટ. આ ધન કેવું? એને મેળવવામાં કષ્ટ, અને પાછું હાણી એટલે ખર્ચવામાં કષ્ટ. મેળવવા તો મુશ્કેલી, કેટલી મહેનત કરવી પડે, અને પાછું ખર્ચીએ ત્યારે દુઃખ થાય, આનંદ ન થાય કે ભાઈ આજે તો બજારમાં જઈ આવ્યા, 10,000 ખર્ચીને આવી ગયા, ખૂબ મજા આવી ગઈ. અંદરમાં દુઃખ થાય કે આ બધા ખર્ચાઈ ગયા 200-500,000 રૂપિયા, આમાં આનંદ ન થાય. આ કોઈ કોઈને કહેતું નથી, પણ ખર્ચ થવાથી આત્મા કઈ આનંદ નથી પામતો. મળે તો આનંદ પામે. ત્યાં ખર્ચવા જાય, 2-5 રૂપિયાનો ફાયદો થાય તો જાણે ફાવી ગયા, હા આપણને સસ્તું મળી ગયું. એમ એ સૂચવે છે કે જીવને કેવો લોભ છે. બીજાને 100 લાખ થાય પણ એને 95 મળે તો કે જો આપણે તો 95 મળી ગઈ વસ્તુ. એટલે અંદરમાં શું ભાવ હતો કે 5 રૂપિયા તો આપણને આપણા બચી ગયા. એટલે ભાવના એવી છે કે મારા પૈસા જાય નહીં, લોભ વૃત્તિ. એટલે એ કહે છે વળી ધન કેવું લાભ હાણી. લાભ થાય તો એને ક્યાં રાખવું, અને લાભમાં કેટલો કષ્ટ કે આમના પૈસા મળતા નથી, અને હાનિ થાય તોય બેવમાં કષ્ટ, અને વળી સાચવવામાં કષ્ટ. લાભ હાનિ બેવમાં કષ્ટ, પરિગ્રહ ઈન કારણે અનિષ્ટ. નાની પુરુષો કે છે આ કારણે જ આ પરિગ્રહ અનિષ્ટ છે. એટલે કે આ ઈષ્ટ એમાં પ્રેમ રાખવા એવું નથી, ઈષ્ટ ભાવમાં રાખવા એવું નથી. અને બીજું એનું નામ જ પરિગ્રહ કેમ આપ્યું? પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે. જેમ સૂર્ય ગ્રહણ થાય ને એમાં આ તો ચારે બાજુથી પકડે. એમ કહ્યું છે કે કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ, વે ખાય બોરાઈ વે પાએ બોરાઈ. કનક એટલે સોનું, અને કનક એટલે ધતુરો. એ જો ખાય ને તો નશો ચડે. એટલે કે કનક કનક તે 100 ગુણી માદકતા અધિકારી. જે ધંતુરો એ તો ખાય તો એનો નશો ચડે, પણ એના કરતો જે કનક એટલે સોનું, એનો નશો 100 ગુણો છે. હા, કનક કનક તે 100 ગુણી માદકતા એટલે નશો અધિકાય. કેવી રીતે? તો કે વે ખાય બોરાઈ. પેલો પાગલ કે ધંતુરો ખાય તો પાગલ થાય, પણ એ પાયે બોરાઈ. આ તો ધન કે મળી જાય એનાથી જ એ પેલો ગાંડો થઈ જાય, અહંકાર આવી જાય. એટલે પેલો તો ખાય, અંદર જાય, પછી એની અસર થાય, અને એ માદકતા એને નશો ચડે. આ તો પૈસા હાથમાં આવી ગયા જ અહંકાર થઈ ગયો, આવી ગયો, હવે તો હું શેઠ છું, કોણ છે મારા જે? એટલે એના કરતો કે એનો 100 ગણો નશો છે. અને
આ તો લૌકિક, બાકી પારમાર્થિક રીતે જે એની આસક્તિ થાય અને મરીને પછી પાછો જો રહી ગઈ એમાં આસક્તિ, તો જ્યાં ધન દાટેલું હોય ત્યાં ઉંદર કે સાપ થઈને પછી એને સાચવે. એટલે મહાપુરુષો કે આસક્તિ ધન તો શા માટે છે? આજીવિકા ચલાવવા, વ્યવહાર પૂરતું જરૂર છે, બાકી એમાં બહુ આસક્તિ મોહ રાખવા જેવું નથી, કેમ કે અંતે તો બધું મૂકી જવાનું. એટલે એના માટે આપણો સમય વેડફાય નહીં, પણ વિશેષ આરાધના કેમ થાય એ તરફ એ સમયને બચાવીને આપણે જીવન આ મનુષ્યજન સફળ કરવો જોઈએ. આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 67 પત્રાંક છે 103. મુનિ શ્રી રત્નરાજ સ્વામી સિદ્ધપુર પ્રભુશ્રી લખ્યો છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશન અગાસ ભાદ્રપદ વદ 5 1984 સંમત 1984. પ્રભુશ્રી લખે છે, કળી કાળ છે, આયુષ્યનો ભરોસો નથી. કળી કાળ છે, આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણ ભંગુર છે, બીજે ક્યાંય દ્રષ્ટિ કરવા જેવું નથી. આપણે આપણું કરી વહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે. નાનીનું વચન તો એમ છે કે સર્વ સમય ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજો ત્યાંથી સવાર. હે પ્રભુ, ઉદ્યાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ હરી ફરીને શાની સામા જોવું? જે નાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું. પ્રભુશ્રી લખ્યું કાગળમાં, એક તો કલિકાળ છે અને આયુષ્યને ભરોસા નથી. આ દેહ તો ક્ષણ ભંગુર છે, એ ક્ષણમાં નાશ પામે એવો છે. ગમે એટલો નવજવાન હોય એનો પણ કઈ દેહનો ભરોસો કરી શકાય નહીં કે એને તો નખમાંય રોગ નથી, એ તો 25 વર્ષનો નવજવાન, એ કંઈ મરે નહીં મરે એમ નથી, એ પણ મરી જાય, કાંઈ કહેવાય નહીં. કળી કાળ છે, આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણભંગુર છે, બીજે ક્યાંય દ્રષ્ટિ કરવા જેવું નથી. કોઈના સામું કોઈના દોષો જોવા જેવા નથી. આપણે કંઈ મતલબ નથી. ગુણ છે તો ગુણ જોઈએ તો આપણને ગુણ આવે, આનંદ થાય. બાકી દોષ હોય તો એનામાં આપણે શું? આપણે જોવાની. કેમ કે ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે શું? તેમ કોઈ દોષી છે કે ગુણી છે, એ દ્રષ્ટિ ઉપર આખી સૃષ્ટિ છે. સૃષ્ટિ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે પ્રત્યેકમાં ગુણ જોઈશું તો ગુણ મળશે, કેમ કે દરેકમાં ગુણ દોષ છે. આપણે સંપૂર્ણ ગુણના ભંડાર હોઈએ તો આ પૃથ્વી પર ના હોઈએ, અને સંપૂર્ણ દોષના ભંડાર હોઈએ તો પણ નીચે હોઈએ, અર્થાત નિગોદ નરકાદીમાં પડ્યા હોઈએ. એટલે ગુણ દોષ લગભગ સમ થાય છે ત્યારે માનવ દેહ મળે છે. પુણ્ય પાપ સમ થાય તો દરેકમાં ગુણ છે, દોષ છે. હવે જેવી તમારી દ્રષ્ટિ તેવું કહે છે, તમને દેખાશે. તો ગુણ જોઈ તો આનંદ થાય, એટલે બીજે ક્યાંય દ્રષ્ટિ કરવા જેવું નથી. એ ખોટી દ્રષ્ટિ, કોઈના દોષ જોવા જેવું નથી. આપણે આપણું કરી ભયા જવા જેવું છે. ઋષિ કહે, તું તારું સંભાળ, મેં મેરી ફોડતા હું. તું તારું સંભાળ, હું મારું સંભાળું. અને બીજાનું કલ્યાણ કરવાનું આપણે કોને સોંપ્યું? અને સોંપે પણ કોણ? આપણું થયું છે? આપણું કલ્યાણ જ થયું નથી તો તું બીજાનું શું કરી શકે? એટલે ઋષિ કહે છે, પહેલા તારું કર, પછી તું ન બોલીશ ને તો પણ થવાનો હશે તો બીજાને લાભ થઈ જશે. પણ તું પોતે અજ્ઞાની, તારું ડાપણ કૂટે તો એનાથી કોઈને લાભ ન થાય. તને નહીં થાય, બીજાને નહીં થાય. કેમ કે તારા જીવનો મીંડું તું બીજાને ક્યાંથી એકડો બતાવી શકે? એટલે બીજાની ચિંતા મૂકી દઈ, પહેલા તારા ગુણો કેમ પ્રગટે કર. આપણે આપણું કરી વહ્યા જવા જેવું છે. આપણા દોષ કાઢવા હોય તો આપણે કાઢી શકીએ, કાઢવા હોય તો. કેમ કે
આપણું મન આપણે આધીન છે, સ્વાધીન છે. જ્યારે બીજાના દોષ કાઢવા હોય આપણે ન કાઢી શકીએ, એ તો એને આધીન છે. તો કે એના દોષ નીકળે એના માટે કહું છું. તું બીજાના દોષ કાઢે તારા ગયા? તો કે મારા તો નથી ગયા. તો એ કાઢને પહેલા તું સ્વ આધીન, તારું મન તારે આધીન છે. તારા દોષ તું હોતો દોષ અનંતનું રોજે બોલે એ તો પહેલા કાઢ. તો તારા હાથની વાત છે. સ્વાધીન દોષને કાઢવા નથી અને બીજાના દોષ કાઢવા જાય. તે કે તારું ગજું નથી, એ તો જ્ઞાની જ કરી શકે. અને જ્ઞાની પણ એ બીજાના દોષ કેવી રીતે કે એની લીલા જ જુદી છે. આખી કહેવાની રીત જ જુદી હોય. એવો અંતરનો પ્રેમ હોય, નિષ્કસાય મય વાણી હોય એટલે સામાન્ય સોંસરી ઉતરી જાય. અને કરુણાથી અને કશાય ભાવ ન હોય એટલે સામાન્ય અસર કરે. અને આપણે તો કોઈના દોષ જોઈએ ને તો અંદરમાં દ્વેષ બુદ્ધિ હોય, એટલે એ ભાવ અંદર આવી જાય એટલે સામાન્ય કાંઈ અસર નહીં થાય કે આ તો આવો જ છે, એ આપણા દોષ જોશે પછી. એટલે કોઈના દોષ જોવાની આપણે લાયક નથી તો કહેવાની ક્યાંથી લાયક હોઈએ. અને આપણું જોયેલું બધું સાચું જો એમ નથી. આપણે કોઈમાં દોષ જોતા હોય એને ખરેખર ન હોય. અને એથી આપણે લાભ શું? બીજાના ભાવો એને ભારે છે. તું તો ગુણ જ જો, તો તું ગુણનો ભંડાર થઈ જઈશ. દોષ જ જોયા કર તો બધા દોષ તારામાં આવી જશે અને તું દુઃખી થઈ જશે. આપણી એવી દ્રષ્ટિ હોય કે આ તો બહુ જ લોભી છે, એવી જેવું નક્કી કરી રાખે. આ માણસ તો કે આ તો બહુ ક્રોધી, આ તો બહુ માયાવી, આ ભલાણો, આ એવો એમ નક્કી કરી લીધું હોય. તો જ્યારે પેલો માણસ દૂરથી પણ આપણા નજરે આવે એટલે કે આ તો પેલો નાલાયક. હવે આપણે શું લાભ થયો? કેવા ભાવો આવ્યા? કેમ કે એના દોષ આપણામાં નક્કી કરી દીધું. આ તો આ ફલાણો એવો. એટલે જ્યારે બી નજર આગળ આવતા આપણા એના પ્રત્યે આવા ખરાબ ભાવો ઉત્પન્ન થાય. એટલે આપણો આત્મા કશાયથી બંધાઈ જાય કર્મોથી. એટલે એવું કરવાથી લાભ શું? અને આમ કહેવાથી કે એનો દોષ જાય નહીં સામા વ્યક્તિનો. એટલે પ્રભુશ્રી કહે તું તારું સંભાળ. આપણે આપણું કરી ભયા જવા જેવું છે. આપણું કરીને ચાલ્યા જવું. બીજા માટે આપણને સોંપ્યું નથી કોઈએ, કેમ કે આપણી યોગ્યતા જ નથી. શું સોંપે તો બધું ઊંધું વાળી દે. બ્રહ્મચારીજીને પ્રભુશ્રીએ ધર્મ સોંપ્યો, કૃપાલદેવે પ્રભુશ્રીને સોંપ્યો, વસોમાં આત્મજ્ઞાન થયા પછી સોંપ્યો. તેમ પ્રભુશ્રીએ પણ બ્રહ્મચારીજીને ધર્મ સોંપ્યો તો આત્મજ્ઞાન થયા પછી સોંપ્યો. બ્રહ્મચારીજીએ કોઈને ધર્મ નહીં સોંપ્યો, કેમ કે કોઈમાં યોગ્યતા જ નથી. ઘણી ઊંચી યોગ્યતા હોય ત્યારે ધર્મ સોંપાય, નહીં તો બધું સત્યાનાશ વાળી દે. જે હજારો જીવોને જે માર્ગમાં ચઢાવ્યા હોય, પોતાની યોગ્યતા નહીં હોય તો બધું ઊંધું બાફી કાઢે, એટલે માર્ગને ખોરવી નાખે. એટલે કોઈને એવો અધિકાર આપ્યો જ નથી. કેમ કે આ જે ગયા નહીં, આજે 50 વર્ષ પૂરા થવા આવે છે તો એકે એવો દેખાતો નથી. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે કે છે કે તમારી યોગ્યતા વધારો અને તમારા દોષો કાઢો. આપણે આપણું કરી ભયા જવા જેવું છે. તારા દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા છે. તારા દોષ હશે એનાથી તને બંધન થશે. બીજાના દોષે નહીં થાય તો બીજાના દોષ શું કામ તારે જોવા? તારું બંધન તો તારા ભાવે છે, તો તારે તારા દોષ કાઢવા, એમાં લાભ છે. આપણે આપણું એટલે આખી પુષ્પમાળા લખીને છેલ્લું વાક્ય શું લખ્યું? દોષને ઓળખી દોષને ટાળવા. કોના દોષને ઓળખી? પોતાના દોષને ઓળખી દોષને ટાળવા. પાછું ઓળખી લીધા કે મારામાં ક્રોધ વધારે, બીજાને કયા કરે ભાઈ મારો તો બહુ ક્રોધી સ્વભાવ છે, તેથી કંઈ ક્રોધ જાય નહીં. પછી એને ટાળવા કે ભાઈ મારામાં બહુ ક્રોધ છે એટલે મારે આ કેમ ટળે એનો ઉપાય શોધવો. એટલે કૃપાલદેવે પુષ્પમાળામાં ઘણું બધું કહી દીધું. પછી કે હવે બીજું કેટલું કહીએ, એટલે છેલ્લું કહ્યું કે દોષને ઓળખી દોષને ટાળવા. આપણા દોષ જુઓ પોતાના અને કેમ ટળે એના ઉપાય જ્ઞાનીઓ બતાવ્યા, એ પ્રમાણે કરો અને દોષથી મુક્ત થાઓ. આપણે આપણું કરી વહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે
જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. ઋષિ કે જ્ઞાનીનું તો એમ કહેવું છે કે પ્રતિ સમયે ચેતવા જેવું છે. કેમ? તો કે પ્રત્યેક સમયે આપણો આત્મા કર્મ બાંધે. પ્રતિ સમયે આપણો આત્મા અનંત કારમણ વર્ગણાનો વ્યવસાય છે. પ્રતિ સમયે અનંતથી ઓછા તો આ પરમાણુ ગ્રહણ કરતો નથી. એવી આપણી સ્થિતિ છે ભાવોની. તો સમય સમય કેટલું મોટું નુકસાન. એટલે કૃપાલદેવે કહ્યું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. મન વચન કાયથી જીવ કર્મ બાંધે. આશ્રમના દ્વાર 3. મનમાં જેવા ભાવો સમય સમય ચાલે તેવા કર્મના બંધ પડે. કાં વાણી બોલ બોલ કરે, કર્મ બંધ કરે. જેટલી વાણીનો વેપાર કે મનનો વેપાર એટલો કર્મનો આશ્રવ છે. અને પછી કાયાની પ્રવૃત્તિ જેટલી ત્યાંથી કર્મ બંધાય. મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ જેટલી ઓછી તેટલું કર્મબંધન ઓછા. એટલે નહીં તો કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થઈ રહ્યો છે. આત્માના ગુણોને આ પોતે વિભાવ ભાવમાં લઈ જઈને ભાવોને મારે છે. અર્થાત આત્માને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે પ્રભુશ્રી કહે, જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવા. ભૂલી ગયો ગણતરી કરતા તો ભાઈ પાછી ગણ. બીજો શું ઉપાય? હું તો ભૂલી ગયો કહેવાથી કંઈ સરવાળો સુધરે નહીં. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, પાછું ગણ ભાઈ. અને જાગ્યા ત્યાંથી સવાર, કે સમજ્યો ત્યાંથી સવાર. અજ્ઞાન રૂપી અંધકાર કંઈ ગયો જ્ઞાનીના ઉપદેશે તો કે ભાઈ હમણાંથી જ તું કરવા માંડ. જેમ જાગ્યા ત્યાંથી સવાર. મોડું થઈ ગયું, 9 વાગી ગયા, એમ 9 વાગી ગયા, આજે તો બહુ મોડું થઈ ગયું, એમ કરે કે પાછા 6 વાગવાના નથી. જાગ્યા ત્યાંથી સવાર, હમણાંથી લઈ માંડ, કરવા માંડ તો કામ થશે. એમ જ્યારથી ભાન આવ્યું, સમજણ આવી, ત્યારથી જ કરવા માંડ. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવાર. હે પ્રભુ, ઉદ્યાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ હરી ફરીને શાની સામા જોવું. જે જ્ઞાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું. આપણી ઉદયને આધીન આ વૃત્તિ જે છે ને, કર્મ, જે ફિલ્મ ચાલી રહી, કઈ ટાઈમે કર્મનો ઉદય આવે, શુભ કે અશુભનો, તેવું આપણું મન થઈ જાય છે. પણ હરી ફરીને તે વખતે કોની સામું જોવું? વૃત્તિ તો ચલિત થશે, મન વશ રહેતું નથી. તો હે પ્રભુ, ઉદ્યાધીન વૃત્તિ, મનની વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ હરી ફરીને શાની સામા જોવું? કોની સામા જોવું? તેનો ઉપાય શું? તો કે જે જ્ઞાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું. જ્ઞાનીની આજ્ઞા શું? તો કે સંકલ્પ વિકલ્પ કરવા નહીં. થઈ જાય છે તો જોયા કર, આ મને જુઓ આ ભાવો આવ્યા, આ કરવાની ના છે છતાં કેવા ભાવો હે જીવ તું કરે, એમ જોયા કર. પોતાના મન ઉપર ચોકી રાખ અને સહજાત્મ સ્વરૂપ પરમ, એ મંત્રનું ધ્યાન કર તો ઉપયોગ પાછો વળશે. સમય સમયે આ મંત્ર કેમ બોલવા કહ્યું? કેમ કે સમય સમયે જીવ કર્મ બાંધે છે. માટે પ્રતિ સમય એને ઉપયોગમાં લેવો હોય તો એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે હાલતા ચાલતા એનું સ્મરણ ચાલુ રાખે તો પ્રતિ સમયે બીજા ભાવો રોકાય, જેટલો ઉપયોગ રહી શકે તેટલો. અને બોલવાની ટેવ પાડી હોય તો ઉપયોગ જવાનો, અડધી વાર નહીં જશે અને પાછો જાગ્રત રહેશે. જે જ્ઞાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું. આ કાળમાં આત્માની ઓળખાણ વાળા, આત્માના ભાવવાળા જીવાત્મા થોડા છે, વિરલા છે. લખ્યું જાય તેમ નથી. સૌ કે મગન મેં સૌ મગન હૈ, સૌનું ભલું થાવ. પ્રભુ શ્રી કે આ કાળમાં આત્માની ઓળખાણ વાળા જ્ઞાની પુરુષ ક્યાં છે? અને વળી આત્માના ભાવવાળા જીવાત્મા ક્યાં છે? કે મને આત્મજ્ઞાન મેળવવું છે,
અથવા આત્માની ગરજ કોને છે આ કાળમાં? એવા જીવો પણ ક્યાં છે? તો કે વિરલા છે, બહુ જ ઓછા છે. આ કાળમાં આત્માની ઓળખાણવાળા અથવા આત્માના ભાવવાળા જીવાત્મા થોડા વિરલા છે. લખ્યું જાય તેમ નથી. સૌ સૌ કે મન મેં સૌ મગન હૈ. બધા પોતપોતાના મગ્ન છે. કો કાહુ મેં મગન, કો કાહુ મેં મગન, જાકી જાહુ મેં લગન, વાકો વાહુ મેં મગન. કોઈ પૈસા ભેગા કરવામાં મગન, કોઈ 5 વિષયોમાં રતિમાં મગન. કોઈ એવા ભક્તો છે તે ભગવાનની ભક્તિમાં મગન. જેવી ભાવના તે પ્રમાણે તે લીન છે. સૌ સૌ કે મન મેં સૌ મગન હૈ, પણ સૌનું ભલું થાઓ. પ્રભુ કે બધા આત્માનું ભલું થાઓ. કેમ કે એવી ભાવના ભાવવાથી પોતાનું ભલું અવશ્ય થાય છે. બાકી જીવોનું તો થવું એના કર્મને આધીન છે, બધા પુણ્યને આધીન છે. પણ આપણે ભાવ તો કરી શકાય કે બધા જ સુખી થાવ. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાપ્યા. બધા જ સુખી થાઓ, બધાનું કલ્યાણ થાઓ, એવી ભાવના હંમેશા ભાવીએ. આપણે સવારમાં બોલીએ છીએ આલોચનામાં. આ પ્રમાણે આ પત્ર પ્રભુશ્રીનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 68 પત્રાંક 104 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ સંબત 1984. પ્રભુશ્રી આ પત્રમાં લખે છે, આ સંસારમાં એક ધર્મસાર છે. આ સંસારમાં એક ધર્મસાર છે. મનુષ્ય ભાવ મેળવવો દુર્લભ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, વ્યાધિ, દુઃખ, આકુળ વ્યાકુળતાએ આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. તે વિચારો અને અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ જુઓ. માટે આ જીવે જેમ બને તેમ આખા દિવસમાં કલાક, અડધો કલાક, રાત્રે કે દિવસમાં એકાંતમાં બેસી ભક્તિ ભાવના વાંચવું, વિચારવું કર્તવ્ય છે. પ્રભુશ્રી લખે છે પત્રમાં કે આ સંસારમાં તો એક ધર્મસાર છે, બીજું બધું અસાર છે. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાત થાશે, એના વિના કોઈ ન બાંયશે. બાહ્ય એટલે તમારી બાહ્ય કોઈ પકડશે નહીં. એક ધર્મ જ તમને શરણરૂપ થશે. એવો સાચો વિતરાગ પુરુષોનો ધર્મ, એનો જ આશ્રય કરવા જેવો છે. આ સંસારમાં એક ધર્મસાર છે. મનુષ્ય ભાવ મેળવવો દુર્લભ છે. આપણને મળ્યો છે દેવ દુર્લભ. જે સમ્યક દ્રષ્ટિ દેવો દેવલોકમાં છે એ હંમેશા ઈચ્છે છે કે અમને આ શીઘ્ર બસ આ માનવદેહ મળે તો અમે આરાધના કરી સંયમ પાળીને મુક્તિને મેળવીએ. કેમ કે એ લોકો સંયમ પાળી શકે નહીં દેવલોકમાં. અને સમ્યક દ્રષ્ટિ તો હંમેશા આત્મભાવના કરે, પણ ત્યાંના કરોડો વર્ષોના આયુષ્ય એટલે ક્યારે પૂરા થાય. એમની ઇન્દ્રિય સુખમાં રસ નથી, પણ જે બાંધ્યું છે ભોગવવું પડે. એટલે આવો દેવ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ આવો માનવદેહ આપણને મળેલો છે. મનુષ્ય ભાવ મેળવવો દુર્લભ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, વ્યાધિ, દુઃખ, આકુળ વ્યાકુળતાએ આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. તે પ્રભુશ્રી કે વિચારો, એનો વિચાર તો કરો કે તમે જન્મના દુઃખ ભોગવ્યા છે, ભૂલી ગયા છો. જન્મના દુઃખ ભોગવ્યા, ગર્ભના ભોગવ્યા, જરાવસ્થાના દુઃખ આવશે, અંતે મરણના પણ દુઃખ આવશે. રોગના દુઃખ આપણે અનુભવ્યા છીએ. વ્યાધિ દુઃખ, માનસિક દુઃખ, શારીરિક દુઃખ, ચિંતા, ઇષ્ટ વિયોગ અને સંયોગ, આવી આકુળ વ્યાકુળતા એ આખો લોક આ ત્રિવિધ તાપથી બળ્યા જ કરે છે. 14 રાજલોક.
કૃપાલ કે પ્રજ્વલિત છે આ ત્રિવિધ તાપથી. એટલે પ્રભુશ્રી પણ એ જ કહ્યું કે જન્મ જરા અને મૃત્યુ તે અહીંયા લખ્યું કૃપાલ કે મુખ્ય દુઃખના હેતુ તે આખું જગત દુઃખ આ ભોગવે છે. જન્મે વૃદ્ધાવસ્થામાં મરી જાય ફરી જન્મે આ અનંત કાળથી થયા જ કરે છે. વળી આમાં ચિંતાના કારણો રોગના કારણો એવા બને આકુળ વ્યાકુળતા થાય ઇષ્ટનિષ્ઠ સંબંધથી પણ જાય ક્યાં? સત્પુરુષ મળ્યા હોય તો વળી ક્ષમતા પણ રહે, નહીં તો એ રહેવી મુશ્કેલ. જન્મ જરા મૃત્યુ રોગ વ્યાધિ દુઃખ આકુળ વ્યાકુળતા આખો લોક ત્રિવિતાપથી બળ્યા કરે છે તે વિચારો અને અજ્ઞાનથી સદ વિવેક પામવો દુર્લભ છે એમ જુઓ. અજ્ઞાન અનાદિકાલથી આ અજ્ઞાન જ સર્વ દુઃખનું મૂળ છે. સ્વરૂપનું અજ્ઞાન, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દેહાધ્યાસ કહો, બધું એક જ છે. એ અનાદિકાલનું અજ્ઞાન છે. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલવે કહ્યું આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આત્માની ભ્રાંતિ, આત્માનું અજ્ઞાન, આત્માનું જ્ઞાન નહીં, તે એના જેવો કોઈ બીજો રોગ નથી. કેમ કે રોગ આપણને ક્યારથી છે? અનાદિકાળથી આ રોગ લાગેલો, હજુ સુધી ગયો નથી, એની આદિ જ નથી. એટલે આવો જે અનાદિથી અજ્ઞાન અવિવેક ચાલ્યો આવે, સ્વરૂપનું ભાન નથી, જડ ચેતન વિવેક નથી, જડને આ ચેતન એવો આત્મા માને અને આત્માને શરીર એવું જડ માને, એમ શેડભેળ થઈ ગયું છે. એટલે કૃપાલદેવે કાવ્ય લખ્યું જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. જડ ને ચેતન બંને દ્રવ્યનો ભિન્ન સ્વભાવ છે, પણ એ જેને સમજાય તેને આ જડ એવું શરીર પોતાના આત્માથી ભિન્ન ભાશે. પણ એના માટે નિરંતર એવી વિચારણા જોઈએ, સ્વરૂપ વિચારણા, ભેદ જ્ઞાનનો અભ્યાસ જોઈએ, તો જ એ ભાવ દ્રઢ થાય છે. એટલે અનાદિ અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ જુઓ. આપણું અજ્ઞાન અનાદિકાળનું ચાલ્યું આવ્યું. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં પહેલી જ ગાથાની પહેલી જ લીટી જે આત્મસિદ્ધિનું પ્રયોજન બતાવ્યું ગ્રંથ લખવાનું, કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. શા માટે આત્મસિદ્ધિ લખે છે? સ્વરૂપ નથી સમજ્યો. અજ્ઞાનના કારણે પોતાના સ્વરૂપનું જ વિસ્મરણ ચાલ્યું આવે અનાદિકાળથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. અને હજુ પણ આ વિવેક નહીં થશે, સ્વસ્વરૂપને ઓળખીને પરમમાં પોતાપણું નહીં મૂકી દેશે તો ત્યાં સુધી આ દુઃખ પણ જશે નહીં. અને સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત આપણા માટે પરમ કૃપાલ દેવે આ સમજાવ્યું કે તું દેહાદિથી ભિન્ન છું. અજ્ઞાનથી અનાદિકાલના અજ્ઞાનથી સ્વરૂપના અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. સદવિવેક એટલે હિત અહિતનું ભાન, સ્વપરનો વિવેક, જડ ચેતન વિવેક, તે પામવો દુર્લભ છે એમ જાણો. માટે આ જીવે જેમ બને તેમ આખા દિવસમાં કલાક અડધો કલાક રાત્રે કે દિવસમાં એકાંતમાં બેસી ભક્તિ ભાવના વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. માટે અડધો કલાક કે કલાક ઓછામાં ઓછો મળે એટલું બેસી એકાંતમાં બધા વિકલ્પો ભૂલી જઈ ભક્તિ કરવાની. મન સ્થિર થાય પછી નાની પુરુષના વચનો વાંચવા અને વિચારવા. ખાલી વાંચવું નહીં, એના ઉપર વિચારવું. એટલે પ્રભુ કે એકાંતમાં જેમ બને તેમ આખા દિવસમાં કલાક કે અડધો કલાક એકાંતમાં બેસી ભક્તિ ભાવના વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. ક્ષણ ક્ષણ સમયે સમયે જી મરી રહ્યો છે, તેમાંથી જેમ બને તેમ આત્મહિત કલ્યાણ થાય તેમાં સંસારમાં કરી લેવું.
તે આત્માર્થ અને કલ્યાણનો રસ્તો છે. પ્રભુશ્રી કે ક્ષણ ક્ષણ સમય સમયે જીવ મરી રહ્યો છે. એ જ ભાવ કૃપાલદેવનો અહીંયા પ્રભુશ્રી કહ્યો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ક્ષણે ક્ષણે આપણા જે આત્માના ભાવો છે એ વિભાવમાં જી રહ્યા છે, રાગદ્વેષમાં. એ જ મરણ છે, એ જ પ્રતિ સમયે ભાવ મરણ છે. અને એનાથી જન્મ મરણ વધે. આત્મા સ્વભાવમાં રહે તો કોઈ જન્મ મરણ વધે નહીં, પણ એ સ્વભાવને મૂકીને વિભાવ એટલે વિશેષ ભાવ આત્મભાવથી ઘણો દૂર ગયો છે. એટલે સમય સમયે એ કર્મ જ બાંધ્યા કરે, જન્મ મરણ જ વધાર્યા કરે. એટલે ક્ષણ ક્ષણ સમયે સમયે જીવ મરી રહ્યો છે. મરી રહ્યો એટલે ભાવ મરણ. પેલું તો મરણ થાય તો એક જ ભાવ બગડે, માનો કે મરી જાય, દેહ છૂટી જાય. પણ આ તો સમય સમય આત્માના ગુણોની ઘાત અને જન્મ મરણની વૃદ્ધિ, એટલે આ ભયંકર મરણ છે. એટલે ભયંકર શબ્દ વાપર્યો કૃપાલદેવે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. અહો આશ્ચર્ય વ્યક્ત કર્યું, એમાં તમે રાચી રહ્યા કે આવા સંસારી ભાવો કરીને તમારા આત્માને ક્ષણે ક્ષણે હણો છો? એનો વિચાર કે તમને એક પલ માત્ર પણ નહીં આવ્યો? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય અહો રાચી રહો. એનો વિચાર વિવેક પેલું ઉપરનું છે, આ છેલ્લી લીટી આવી. એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. તમે આમાં કાં રાચી રહો? અર્થાત તમે એ વાતને હજુ કેમ સમજતા નથી કે તમારો આત્મા પ્રતિ સમયે હણાઈ રહ્યો છે? હા, એ મોટું નુકસાન છે. આત્માના ગુણોની ઘાત થઈ રહી છે પ્રતિ સમયે. એટલે પણ આ ભાવો તેટલા માટે તમે એકાંતમાં બેસી રોજે જ્ઞાની પુરુષના વચનો ભક્તિભાવ સહિત વાંચો, વિચારો, તો આ ભાવ તમારો જાગૃત રહે. ક્ષણ ક્ષણ સમય સમય જે મરી રહ્યો છે તેમાંથી જેમ બને તેમ આત્મહિત કલ્યાણ થાય, આત્માનું કલ્યાણ થાય, તેમાં સંસારમાં કરી લેવું તે આત્માર્થ અને કલ્યાણનો રસ્તો છે. એ જ આત્માર્થ અને એ જ કલ્યાણનો માર્ગ. કે તમારા આત્માને હણો નહીં તમે, જેના જન્મ વધીને દુઃખ ન ભોગવે એવો માર્ગ તમે લઈ લો. એટલે પ્રતિ સમય ઉત્તમ ભાવોમાં રહો તો તમે મોક્ષના માર્ગમાં છો. આત્મિક કલ્યાણ થાય તેમાં સંસારમાં કરી લેવું તે આત્માર્થ અને કલ્યાણનો રસ્તો છે. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદય જે કાળ વ્યતીત થાય છે તેમાંથી સત્પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી, જોડવી, પરમાર્થ જે બને તે કર્તવ્ય છે. સંસારમાં કે સ્વાર્થમાં પૂર્વના ઉદય જે કાળ વ્યતીત થાય છે, પૂર્વે જેમ કર્મના ઉદય આવે તેમાં જીવ સંસારના પદાર્થોમાં મોહ કરે કે સ્વાર્થવશ કુટુંબમાં કે દેહમાં મમતા મોહ કરે, એમાં આપણો કાળ વ્યતીત થાય છે. સમય જ આપણો આમાં જઈ રહ્યો છે. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદય, પૂર્વે જેવા કર્મ બાંધ્યા, એવા સગા સંબંધીઓ કે બધા સંજોગ મળ્યા અને એમાં જ મોહ મમત્વ કરીને સમય વ્યતીત કરે છે માનવ દેહનો. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદય જે કાળ વ્યતીત થાય છે તેમાંથી સત્પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી, જોડવી. હવે તેમાંથી પાછા વળી સત્પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી, જોડવી. સત્પુરુષાર્થ કરવો. પુરુષાર્થ તો બધા આપણે કરીએ છીએ, પ્રત્યેક સંસારી જીવ કંઈ ને કંઈ કરતો જ હોય. પણ એ બધા જો આત્માને પોષણ ન મળે એવા હોય તો એ અસત પુરુષાર્થ છે, સત્પુરુષાર્થ નથી. એટલે કૃપાલ કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લે છેદો ની આત્મા. જો ખરેખર તમારે મુક્તિ મેળવી હોય જન્મ જરા મરણથી, તો હવે સત એટલે જેથી આત્મા પ્રગટ થાય એવો સત્પુરુષાર્થ ભણી વૃત્તિને પ્રવૃત્તિ દોરો, તેમાં જોડો, મનને તેમાં જોડો, એવો પુરુષાર્થ કરો
કે જેથી તમારો આત્મા જન્મરા મરણથી મુક્ત થાય એવો લાગ આવ્યો છે ને અવસર બેર નહીં આવે. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદય જે કાળ વ્યતીત થાય છે તેમાંથી સત્પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી જોડવી પરમાર્થ જે બને તે કર્તવ્ય છે જી. પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ અર્થ એટલે પ્રયોજન તે આત્મા છે. તેમાં જેમ બને તેમ વૃત્તિને જોડવી, કેમ કે એ જ આત્માને કલ્યાણકારી છે. આ પ્રમાણે આ પત્રાંક 104 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 68 પત્રાંક 105 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ માગસર સુદ 30 શનિ 1985. પૂજ્યશ્રી કહે, પ્રભુશ્રી કહે, આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વર્ષના જીવાત્માને સૃજિત હોય છે તેમ બને છે. કોઈનું ધાર્યું થતું નથી. આખો લોક એટલે ઉર્ધ્વલોક, 14 રાજલોક, અથવા ઉર્ધ્વલોક એટલે ઉપર રહેલા દેવતાઓ, અધોલોક એટલે નીચે રહેલા નારકીઓ, અને મધ્યલોક જેમાં આપણે રહીએ છીએ, એ બધા ત્રણેય લોક 14 રાજલોક કહેવાય. 14 રજ્જુ પ્રમાણ છે આખો લોક. તે બધા જીવો ત્રિવિધ તાપથી તપતાયમાન છે. આપણે વિચાર કરીએ તો આપણને પણ એ છે. આપણો આત્મા પણ ક્યારે માનસિક પીડાથી દુઃખી છે, ક્યારે શારીરિક વ્યાધિથી દુઃખી છે, અને ક્યારે ઉપાધિ તો સર્વથા છે. શરીરની ઉપાધિ, ઘરની ઉપાધિ, વ્યવહારની ઉપાધિ, વેપારની ઉપાધિ, બધી ઉપાધિ જ છે. પણ આ જીવને મોહ છે એટલે ઉપાધિ પણ એને ગમે છે. એમાં એને મીઠાશ લાગે, કેમ કે એને શાંતિનું સુખ કોઈ કાળે જાણ્યું જ નથી, કે નિરુપાધિમય જીવનું સુખ શું હોય એને ખબર જ નથી. એટલે એને માટે કે આ જ સુખ છે. જેમ વિષ્ટાનો કીડો હોય એને વિષ્ટામાં જ ગમે. એને કોઈ સળીથી બહાર કાઢવાય છે ને તો એ કીડો બહાર આવવા નહીં છે, પાછો એમ જ જાય, કેમ કે એને જ મીઠું લાગે. એ સિવાય એને કંઈ સાચું સુખ શું છે જોયું જ નથી. એટલે આખો લોક ત્રિવિધ તાપથી બળનાની જાણે છે કે સાચું સુખ ક્યાં છે. એટલે આ કહે છે કે બધી બળતરા છે. તમે જ્યાં રહો છો બધું જ બળતરા, ક્યાંય સુખ નથી. આખો લોક દુઃખ ને દુઃખથી જ ભરેલો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ફરસના જીવાત્માને સૃજિત હોય છે તેમ બને છે. જેવી વસ્તુ, દ્રવ્ય એટલે વસ્તુનો ઉપભોગ લખ્યો હોય તેમ થાય. જે ક્ષેત્રમાં રહેવાનો યોગ હોય એમ થાય. જે કાળ, વૃદ્ધાવસ્થાનો કાળ કે યુવા વયના કે બાલ્ય વયનો જે હોય તેવું જ ભોગવવું પડે. અને જેવા ભાવ રાગ દ્વેષના જીવે બાંધ્યા હોય તે ઉદયમાં આવવાના જ. એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ફરસના જીવાત્માને સૃજિત, પુણ્યપાપ પ્રમાણે સૃજિત હોય છે તેમ બને છે. કોઈનું ધાર્યું થતું નથી. પોતે કર્મ બાંધ્યા હોય અશુભ અને ધારે શુભ ન થાય. ઘરમાં વાવે બાવડીઓ અને ઈચ્છે કેરી, આંબો, આવે નહીં. કે ભાઈ વાવ્યું શું? તો કે બાવડીઓનું બીજ. તો કે પછી કાંટા જ આવે, એમાં કઈ કેરીઓ લચકે નહીં. તેમ જેવા તે કામો કર્યા હશે તેવા જ ફળ આપશે. પછી તારું ધાર્યું સારું ન થાય, ત્યારે પાપ અને ફળ પુણ્યના છે એ બની શકે નહીં. તેમ કોઈનું ધાર્યું થતું નથી. ધાર્યું તો ધણીનું થશે, અર્થાત જે પ્રારબ્ધ પ્રમાણે તે કર્મ બાંધ્યા તેવું જ થશે. ભાવિક સમદ્રષ્ટિ જીવાત્માને ક્ષેત્ર ફરસનાએ અવસર અનુકૂળતાએ ચિત્ત સમાધિ આત્મહિત કર્તવ્ય છે. જે કોઈ જીવ ભાવિક હોય
ઉત્તમ ભાવનાવાળો હોય, સમદ્રષ્ટિવાળો હોય, તેને તો ક્ષેત્ર પર્સના જ્યાં રહેવાનું થાય, જેવી અનુકૂળ કે પ્રતિકૂળ જેવા અવસર આવ્યા હોય તે બધામાં ચિત્ત સમાધિ રાખવી, ચિત્તને સ્વસ્થ રાખવું, એટલે કે આર્ત ધ્યાનમાં ન જવા દેવું. એથી આત્માનું હિત થાય છે. ભાવિક સમદ્રષ્ટિ જીવાત્માને ક્ષેત્ર ફરસનાએ અવસર અનુકૂળતાએ ચિત્ત સમાધિ આત્મહિત કર્તવ્ય છે. જાગ્રત રહી પુરુષાર્થ કર્તવ્ય છે. જી જાગૃતિ રાખી કે મારો આત્મા મોહ માયામાં તણાઈ ન જાય. જાગ્રત રહી પુરુષાર્થ કર્તવ્ય છે. જી કોઈ વાતે ગભરાવા જેવું નથી, કે કોઈ વાતે ગભરાવા જેવું નથી. જેમ ચિત્ત પ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છે. જી જેમ ચિત્ત પ્રસન્નતા રહે, શુભ કામો વડે જેમ ચિત્ત પ્રસન્ન રહે તેમ કર્તવ્ય છે. જી સાતા અસાતા જીવાત્માને જે ક્ષેત્ર પરિસનાએ થવી સર્જિત છે તેમ બને છે. જી સાતાનો ઉદય કે અસાતાનો ઉદય એ જે ક્ષેત્ર પ્રશ્નાએ જે પ્રમાણે લખેલું છે તેમ બનશે. એમાં કોઈનું ધાર્યું થતું નથી. એમ જાણી સમાધિ શાંતિમાં રહેવું એ યોગ્ય સમજાય છે. જી કોઈનું તમારું ધાર્યું થવાનું નથી. માટે એમ જાણીને તમારા આત્માને સમાધિમાં રાખો, શાંતિમાં, એ યોગ્ય સમજાય છે. કે અમને તો આ વાત યોગ્ય સમજાય કે સુખ કે દુઃખ જે આવે તેને સમતા ભાવે સહન કરો, બીજો કોઈ ઉપાય નથી. અને તમારું બાંધેલું જ તમારા ઉદયમાં આવશે, બીજાનું નહીં. તો પછી ફિકર શું? અને એ તમે ના પાડો તેથી કંઈ જવાનું નથી. તો પછી જે થાય તે સંભાવે વિધિ લો. પત્રાંક 106 મુંબઈ 106 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાટ ફાગણવદ 11/1985. મુનિ શ્રી રત્નરાજ સ્વામી સિદ્ધપુર, તેના ઉપર પ્રભુશ્રી લખે છે આ પત્ર. બપોરે આહાર લીધા પછી કાંઈ ગમતું નથી એટલે વનમાં ભાગી જવાનું બને છે. કે બપોરે અમે આહાર પાણી લઈએ છીએ, ત્યાર પછી અમે અહીંયા ગામમાં રહેવાનું ગમતું નથી, અમે પાછા વનમાં ભાગી જઈએ છીએ. બપોરે આહાર લીધા પછી કાંઈ ગમતું નથી એટલે વનમાં ભાગી જવાનું બને છે. એટલે અમે તો જંગલમાં ચાલ્યા જઈએ. હા, પણ સાથે કે છે પોતે ચાલ્યા જાય એટલે મુક્ષ પાછળ પહોંચી જાય. આંબાની છાંયે જઈ સૂતા સૂતા સાંભળ કરવાનું રાખ્યું છે. ગમે તેમ કાળ એનાએ લક્ષ્મો ગાળવો અને થાય તેટલો પુરુષાર્થ કરવાનું ન ચૂકવું એમ ધારી શુભ નિમિત્તની ભાવના રાખી પ્રવર્તવું બને છે. જી વનમાં જઈએ છીએ ત્યાં પણ બીજા ભાઈઓ 5-25 આવી પહોંચે છે. અમને ગમતું નથી ગામમાં, આહાર પાણી લઈ લીધા કે અમને તો જંગલ પ્રિય છે, જંગલમાં ચાલ્યા જઈએ, ત્યાં આંબા નીચે બેસી અને કંઈ પણ સૂતા સૂતા સાંભળવાનું હમણાં રાખ્યું છે. અને ગમે તેમાં અમારો આ કાળ છે તે આવી રીતે સત્પુરુષના વચનો વાંચવા વિચારવામાં જાય, બસ એ જ અમને તો ગમે છે. તેટલો પુરુષાર્થ કરવાનું બને તેટલો ન ચૂકવું એમ ધારી શુભ નિમિત્તની ભાવના રાખી પ્રવર્તવું બને છે. જી શુભ નિમિત્ત હંમેશા બનાવી રાખીએ કે જેથી અમારો ઉપયોગ કંઈ અશુભમાં ન જાય. પણ વનમાં જઈએ છીએ ત્યાં પણ બીજા ભાઈઓ 5-25 આવી પહોંચે છે. સત્પુરુષના વચન સ્મરણ મીઠા લાગે છે, બાકી બીજે ક્યાંય ચિત્ત ગોઠતું નથી. કે બસ અમને તો હાલમાં મુનિ રત્નરાજ સ્વામીને લખે છે, એટલે કે અમને તો બસ હવે આ સત્પુરુષના વચન કે એનું સ્મરણ
એ જ મીઠા લાગે, એ જ ગમે છે. સત્પુરુષના વચન સ્મરણ મીઠા લાગે છે, બાકી બીજે ક્યાંય ચિત્ત ગોઠતું નથી. આખો દિવસ વંચાવ કરવું અને સાંભળ કરવું તથા રોગ વ્યાધિ જરાના નિમિત્તોમાં જતું ચિત્ત બીજે વાળવું એવી વૃત્તિ રહ્યા કરે છે. જી અમને તો એ જ રહ્યા કરે. એક તો જ્ઞાની પુરુષના વચનને સ્મરણ એ જ મીઠા લાગે છે, બાકી બીજે ક્યાંય ચિત્ત ચોટતું નથી. આખો દિવસ બસ વંચાવ કરવું. કોઈ અમારી પાસે વાંચ કરે કે સાંભળ કરવું કે અમારે સાંભળવું. આખો દિવસ વંચાવ કરવું અને સાંભળ કરવું તથા રોગ વ્યાધિ જરાના નિમિત્તોમાં જતું ચિત્ત બીજે વાળવું એવી વૃત્તિ રહ્યા કરે છે. જી રોગમાં કે વ્યાધિમાં કે વૃદ્ધાવસ્થાના નિમિત્તોમાં અમારું ચિત્ત વળે નહીં એવી વૃત્તિ અમારી રહ્યા કરે. એટલે વૃત્તિને અમે મનને ચિત્તવૃત્તિને અમે સત્પુરુષના વચન સાંભળવામાં રોકીએ છીએ, કાં સ્મરણમાં રોકીએ છીએ. આત્મ ધ્યાન કરે, ધ્યાનમાં ન રહેવાય તો આ કરે. આ પ્રમાણે પત્રાંક 106 પૂરો થયો.